વેરાવળ પાટણ ભાજપ મહિલા મોરચા દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રાખડીઓ મોકલવામાં આવેલ. વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકિયા તથા તેમની ટીમ દ્વારા આજરોજ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રાખડી મોકલેલ. તે પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી અને રાખડી અર્પણ કરેલ. તેઓ મહિલાઓના મુક્તિદાતા છે. આવી જ રીતે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળકીના જન્મથી મરણ સુધીની અનેક યોજનાઓ લાવી અને બહેનોને સશક્ત બનાવેલ છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું દીર્ઘાયુષ્ય બક્ષે એવા આશીષો સાથે રાખડીઓ મોકલેલ. જેમાં મહામંત્રી સવિતાબેન મહેતા, ભાનુબેન તોતિયા, મમતાબેન મિશ્રા, આરતીબેન વણિક, ચંદ્રિકાબેન નિમાવત, કિરણબેન વઢવાણ, પાર્વતીબેન મહેતા, નાથીમા છેલાણા, જ્યોત્સનાબેન ટાંક, રેખાબેન કવા, શાંતાબેન પંડ્યા, ચંદ્રિકાબેન માવડિયા, જનકબા, ધનકુંવરબેન, રેવંતી દેવી વગેરે બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેલ. બ્યુરો ચીફ રામસિંહ મોરી, ગીર સોમનાથ. એડવોકેટ એન્ડ નોટરી અને વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ છું. આજ રોજ અમે આગામી તારીખ 9/8/2025ના રોજ કે આપણો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર આવતો હોય અને તે નિમિત્તે આજ રોજ અમે ભાજપ મહિલા મોરચાના બધા જ બહેનો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રાખડીના કવર મોકલતા હોય અને એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ખૂબ સારું દીર્ઘાયુ આયુષ્ય ભગવાન આપે અને આવી જ રીતે બહેનો માટે નવી નવી યોજનાઓ લાવે. ઘણા બધા બહેનોને મદદરૂપ થાય તેવી નવી ભવિષ્યમાં યોજનાઓ આવે અને આજે અમે આ રાખડીના કવર આંબેડકરજીની પ્રતિમાને ફૂલ અર્પણ કરી તેમના ચરણમાં રાખડી ધરી. કારણ કે આંબેડકરજી પણ સ્ત્રીઓના મુક્તિદાતા છે અને સ્ત્રીઓને સમાન રીતે જીવવાનો હક આપેલો છે અને સન્માન સાથે આજે સ્ત્રી આત્મનિર્ભર બની છે. જેના માટે આંબેડકરજીના બહેનો આજે આંબેડકરજીને પણ, કારણ કે રાખડી અર્પણ એટલા માટે કરેલ છે કે આંબેડકરજી બધા બહેનોના દિલમાં હંમેશા માટે જીવન છે. જય ભીમ.